પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ વરસ્યો છે। સુરતના કીમ કોસંબા, ઓલપાડમાં પવન સાથે વરસાદ વરસ્યો। કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોના ગામોમાં વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। તો સુરતમાં કામરેજ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, તો ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ નોંધાયો છે। ભારે પવન સાથે આ વરસાદ વહેલી સવારથી જ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન, ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। તો સુરતના કીમ, કોસંબા, કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે ફોનલાઈન પર છે। ઇન્દ્રમલ, જે રીતે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કેવો માહોલ? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબનો વરસાદ હાલ છે તે વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર બારડોલી અને મહુવા તાલુકાને છોડીને તમામ તાલુકાઓની અંદર છે તે ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ઓલપાડ તાલુકાનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં મોર ભગવા છે, દાંડી છે, ડભારી છે સહિતના ગામોની અંદર વહેલી સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ ઓલપાડ તાલુકો, માંગરોળ તાલુકો, કામરેજ તાલુકાની અંદર પણ વહેલી સવારથી છે તે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વરસાદને લઈને વાતાવરણમાં જે બફારો હતો અસહ્ય, તેનાથી ઠંડક તો પ્રસરી છે, તેનાથી થોડો આરામ તો થયો છે, પરંતુ બીજી તરફ જે છે તે કહી શકાય કે જે ખેડૂતોએ હાલ ડાંગરનો પાક નથી કાપ્યો અને જેમના ખેતરમાં ડાંગરનો પાક હજી ઉભો છે, ઘણી બધી જગ્યાએ એવી માહિતી પણ મળી છે કે ભારે વરસાદને કારણે આ ડાંગરનો પાક છે તે ખેતરમાં નમી ગયો છે અને તૈયાર પાક છે તે પલળી ગયો છે। તેથી જો ઉઘાડ નહીં નીકળે અને તાપ નહીં આવે તો ડાંગરના પાકને ફરીથી એકવાર નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। જી ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર।